આખરે બહુ બધી ચર્ચાઓની વચ્ચે હવે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે. જો કે આ વાતની જાણ તો મોટાભાગના લોકોને થઈ ચૂકી હશે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શા માટે થઈને જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવું પડ્યું, અને આની સાથે એક પ્રશ્ન એ પણ થાય કે ભારતને આનાથી કોઈ ફાયદો થશે કે નહીં. આ બધું જો તમારે જાણવું હોય તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. આમ જોવા જઈએ તો 2 દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે લિબરલ પાર્ટીના નેતા અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 24 કલાકની અંદર જ રાજીનામું આપી દેશે, અને થયું પણ કંઈક એવું જ. જેવી સવાર આપણે પડી કે તરત જ આપણી સામે સમાચાર એ હતા કે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે. એની પહેલા પણ કેનેડિયન મીડિયા આઉટલેટ ગ્લોબલ એન્ડ મેઇલે રવિવારે 3 સૂત્રોને ટાંકીને માહિતી આપી હતી. સૂત્રોએ ગ્લોબલ એન્ડ મેઇલને જણાવ્યું હતું કે તેઓ જાણતા નથી કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત ક્યારે કરશે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 24 કલાકની અંદર ગમે ત્યારે રાજીનામું આપી શકે છે, અને થયું પણ કંઈક એવું જ. હવે બધાની વચ્ચે એક પ્રશ્ન એ થાય કે શા માટે થઈને જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવાની જરૂર પડી હતી. તો સામાન્ય ભાષામાં તમને સમજાવું ને તો પોતાના દેશમાં એમને જાકરો મળી ગયો હતો. પોતાના જ પાર્ટીના કેટલાક સાંસદો બોલી રહ્યા હતા કે જસ્ટિન ટ્રુડો તો અમારે હવે ના જ જોઈએ. આની સાથે પોતાને સાંસદની સાથે સાથે જેટલા પણ નેતાઓ, બીજા નેતાઓ હતા, એ પણ તેમનો સાથ છોડતા જતા હતા. થોડાક સમય પહેલા જ એમના નાણામંત્રીએ એમનો સાથ છોડીને રાજીનામું આપી દીધું હતું. અને આ સાથે જેટલા પણ સર્વે કરવામાં આવી રહ્યા હતા ને, એમાં પણ એમ જ કહેવામાં આવી રહ્યું હતું કે જો જસ્ટિન ટ્રુડો એમનેમ રહેશે, લિબરલ પાર્ટીના નેતા બનતા રહેશે, તો આવનારા સમયમાં તેઓ ક્યારેય જીતી નહીં શકે, એટલે કે લિબરલ પાર્ટી આવનારી ચૂંટણીમાં જીતી નહીં શકે. અને ઇન શોર્ટ થયું પણ એવું જ કે લિબરલ પાર્ટીના નેતા તરીકે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે. જો કે એમને પોતે તો નથી કીધી, પરંતુ હા, એક વસ્તુ એ ખબર છે એમને કે હવે જો આપણે રાજીનામું નહીં આપીએ તો લિબરલ પાર્ટીને નુકસાન થઈ શકે છે, અને લિબરલ પાર્ટીને નુકસાન ન થાય એટલા માટે થઈને તેમણે રાજીનામું આપ્યું છે. જો કે જેટલા પણ સર્વે બોલી રહ્યા હતા એ પ્રમાણે જો જોવા જઈએ તો જસ્ટિન ટ્રુડો એમનેમ રહેત તો પણ તેઓ જીતવાના તો નહોતા જ. પણ આ બધાની વચ્ચે એક પ્રશ્ન એ થાય કે ભારતને આનાથી શું ફાયદો થશે, એટલે કે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું, એનાથી શું ભારતને કોઈ ફાયદો થશે? તો હા, ચોક્કસથી થઈ શકે એમ છે. કારણ કે જ્યારથી જસ્ટિન ટ્રુડો પોતાની સત્તા ઉપર છે, સરકાર સંભાળીને બેઠા છે, ત્યારથી ભારત સાથેના સંબંધ કેનેડાના બગડ્યા છે. નિજરની હત્યાનો મામલો હોય કે બીજા કોઈ મુદ્દો હોય, ત્યારે એમને એટલે કે કેનેડાની સરકારે ભારત ઉપર સીધો આરોપ મૂકેલો છે. જો કે અત્યાર સુધી એવું નથી બન્યું કે એમનો એક પણ આરોપ સાચો પડ્યો હોય. કોઈ જ પ્રૂફ તેઓ આપી નથી શક્યા. પરંતુ હા, એક વસ્તુ એ પણ બાકી છે કે એના લીધે ભારત અને કેનેડા સંબંધો ચોક્કસથી બગડ્યા છે. હવે કેનેડાના પીએમ તરીકે એમને રાજીનામું આપી દેતા હવે નવી કોઈ સરકાર બનશે, પરંતુ એની સાથે સાથે ભારત સાથેના સંબંધ બની શકે કે હજુ પણ આગળના સમયમાં સારા થાય. જો કે આની સાથે સાથે એક મહત્વનું છે કે અમેરિકા સાથે પણ કેનેડાના સંબંધો વણસી ચૂક્યા છે. એ તો આપણે બધાને ખબર પડી ચૂકી છે, પરંતુ હા, હવે આગળના સમયમાં કોઈક નવા સમાચાર આવશે એ હું તમારા સુધી ચોક્કસથી પહોંચાડી દઈશ. ત્યાં સુધી તમારે એક જ વસ્તુ કરવાની છે, અમારે વિડીયોને એકવાર લાઈક અને શેર જરૂરથી કરી નાખવાનો છે, તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાની છે.